વૈષ્ણવ પાવન અવસર છે તો એમાં કેવી ઘરાકી હોય છે? ઘરાકી અત્યારે ભાવના હિસાબે થોડીક નરમ તો છે જ, પણ ભાવ જેમ વધતા જશે એમ ઘરાકી પણ નીકળતી જશે. જેમ દિવાળી પછી લગનગાળાને ખરીદી છે તો ચોક્કસ ઘરાકી તો નીકળશે. માણસોને સોના ઉપર સૌથી વધારે વિશ્વાસ છે. જમીન મકાન કરતા પણ સોનું વધારે વિશ્વાસ વાળું છે. ગમે ત્યારે તમને એ સોનું જ કામમાં આવવાનું છે. અત્યારે સોનાનો ભાવ થોડોક વધારે છે તો તમે શું શું લાવ્યા છો? અત્યારે 500 મિલીગ્રામ થી ચેન ચાલુ થાય છે. એટલું બધું નીચું વજન ઓલું થઈ ગયું છે દાગીના ઓર્નામેન્ટ્સ બનાવવામાં કે 500 મિલીગ્રામની આખી ચેન બની જાય છે. 500 મિલીગ્રામથી અપ તો જેટલું કરવું એટલું થઈ શકે, પણ ડાઉનમાં સીધું એટલું નીચું જાય 500 મિલીગ્રામની ચેન થઈ જાય છે અત્યારે. એટલે એટલું અમારે નીચું રાખવું પડે એમ છે અત્યારે ભાવના હિસાબે. ધનતેરસ અને દિવાળીમાં કેવી રોનક હોય છે અને કેવી ઘરાકી હોય છે? આ પોરબંદરની મેઇન માર્કેટ છે, એટલે ધનતેરસ અને દિવાળીના દિવસે મહાલક્ષ્મી મંદિર આગળ છે. આ બાજુ શ્રીનાથજીની હવેલી છે, એટલે બહુ જ સારું રોનક હોય છે આ રોડ ઉપર. અને પોરબંદરની મેઇન બજાર છે માણેક ચોક, એટલે ઘરાકી અને ટ્રાફિક બહુ સારું રહી છે. આ વખતે ઘરાકી પણ બહુ સારી છે. આ વર્ષની દિવાળીમાં હજી બજારમાં જોઈએ એવી રોનક નથી, અને ઘરાકી તો છે પણ એકી તારીખ કન્ટિન્યુ નથી, કટકે છે. કાલથી 11 ચાલુ થશે, એટલે 4 દિવસથી કન્ટિન્યુ. હવે ઓમ બી તહેવારો 4-5 દિવસના જોયા છે. ધનતેરસ અને દિવાળીની તમે શું તૈયારી કરી છે? આ વખતે અમે લાઇટ વેઇટમાં બધી વસ્તુ મગાવી છે, એમ કે ઓછી રેન્જ ને ઓછો વજન, એમ કે એટલે ગ્રાહક ખરીદી કરી શકે.